ગેરકાયદેસર બાંધકામ હોટેલ લેમન ટ્રી દ્વારા કરાયું ગેરકાયદેસર બાંધકામ પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીની લેખિત ફરિયાદ પાલિકા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી છે। રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલી છે લેમન ટ્રી હોટેલ સરકારી જમીન પર કબજો કરવાના ષડયંત્રનો આક્ષેપ થઈ રહ્યો છે। તો ગીર સોમનાથ સરકારી જમીન પર ખાનગી હોટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું। પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા લેખિત ફરિયાદ કરાઈ। શહેરમાં બેફામ ગેરકાયદેસર બાંધકામનો પાલિકા પ્રમુખનો ઘટસ્ફોટ પાલિકા ચીફ ઓફિસરે નોટિસ ફટકારી છે। લેમન ટ્રી કરીને હોટલ બની છે। લેમન ટ્રી હોટલ બની તો પહેલા એ લોકોએ પોતાના દરવાજાની બહાર એક રૂમ બનાવ્યો, ત્યારબાદ સરકારી જગ્યા ઉપર પેવર બ્લોક પાથર્યા, ત્યારબાદ હમણાં નવું જ એક કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેને વિરુદ્ધમાં આજે હું અરજી પણ આપી છે। ટોટલી સરકારી જમીન ઉપર કબજો કરવા માટે એ લોકોએ પેવર બ્લોક પાથર્યા છે, 2 રૂમ બનાવવામાં આવ્યા છે અને આખું ફેન્સિંગ કરવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેના ફોટા પણ હું આ સાથે ચીફ ઓફિસર શ્રીને સબમિટ કરું છું। ગેરકાયદેસર બાંધકામો પૂરજોશમાં ચાલી રહ્યા છે। વિભાગ અત્યારે મંજૂરી આપવામાં પણ ઘણા બધા અવડા કરે છે અને મંજૂરીઓમાં જેને મળવાની છે એને નથી મળતી અને નથી મળવાની એ લોકો મંજૂરી વગરના બાંધકામો કરી રહ્યા છે। એક કમ્પાઉન્ડ વોલની બારે સરકારી જગ્યા પર એમને એક રૂમ બાંધેલો છે, હું અમારા ધ્યાનમાં આવેલો અને ફરિયાદો પણ થોડી થયેલી છે, તો એ પણ તાત્કાલિક હટાવવા માટે અમે એને નોટિસ આપી છે। છેલ્લા વર્કિંગ દિવસે એમના સંચાલકો આવેલા, પણ મેં ત્યારે પણ સ્પષ્ટ કહ્યું કે બાજુના વિસ્તારમાં જ અમે દબાણ હટાવની નોટિસો પાઠવી છે 40 જેટલા લોકોને, એની સામે સરકારી જમીનમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલે છે। તો તમને આમાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે નહીં અને તમે એટલે કે આ સદર હોટલે જે કંઈ પોતાની મિલકત બારે બાંધકામ એક રૂમ વગેરે જે કંઈ બનાવ્યો છે એ કોઈ પણ હિસાબે એને દૂર કરવાનું જ રહેશે। બનાસકાંઠામાં જીપીએસ